તો આ સાથે ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે। મોટા સમાચાર, ધોરાજી પાસેનો ભાદર 2 ડેમ ભરાઈ જતા હવે હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યું છે। ડેમના 5 દરવાજા 6 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે। ઉપરવાસમાંથી સતત પાણીની આવક થઈ રહી છે, એ માટે જ ડેમ અત્યારે હાઈ એલર્ટ પર છે। નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે। ઉપરવાસમાં પણ ઝમાઝમ વરસાદ વરસી રહ્યો છે, તેવામાં ધોરાજી, ઉપલેટા, પોરબંદર, કુતિયાણાના 37 કરતા વધારે ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે। ઉપરવાસમાંથી પાણીની ભારે આવક થતા હવે પાણી નદીમાં છોડવામાં આવ્યું છે। ડેમના 5 દરવાજા 6 ફૂટ સુધી ખોલી નાખવામાં આવ્યા છે। જે પ્રકારે ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે, તેને લઈને ઉપરવાસમાં જે ભારે વરસાદ છે તેને લઈ અને કહી શકાય કે ભાદર 2 ડેમ છે તે ઓવરફ્લો થયો છે। આપ દ્રશ્ય જોઈ શકો છો કે 5 દરવાજા 6 ફૂટ ખોલવામાં આવ્યા છે અને હાલ નીચાણવાળા વિસ્તારોને છે તે એલર્ટ કરવામાં આવ્યા છે। આપ જોઈ શકો છો દ્રશ્યની અંદરમાં કે પાણીનો પ્રો છે તે હજી આવી રહ્યો છે। કહી શકાય કે ઉપરવાસમાં જે ભારે વરસાદને લઈ અને ભાદર 2 ડેમ છે તે ઓવરફ્લો થયો છે, એટલે કહી શકાય કે જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને નીચાણવાળા વિસ્તારો છે તે વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવે છે કે નીચાણવાળા વિસ્તારમાં કોઈ જવું નહીં। તેને લઈને ભાદર 2 ડેમના ઇજનેર આપણી સાથે છે, તેની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરશું। સાહેબ, શું કહેશો, કેટલી આવક છે, કેટલી જાવક છે, કેટલા દરવાજા ખોલ્યા છે, આપનું નામ શું આપું? ધ્રુવ મહેતા, સેક્શન ઓફિસર, ભાદર 2 ડેમ, ભૂખી, ધોરાજી। અત્યારે હાલમાં ઉપરવાસમાં ભારે વરસાદને લીધે 40,000 ક્યુસેક જેટલી આવક છે। મહિનાનું રૂલ લેવલ જાળવવા માટે 5 દરવાજા 6 ફૂટ ખોલી અને 40,000 ક્યુસેક આઉટફ્લો વહેડાવવામાં આવે છે। નીચાણવાળા વિસ્તારોને સાવધ રહેવા તાકીદ કરવામાં આવે છે। કેટલા ગામોને જે તાકીદ કરવામાં આવે છે કે નીચાણવાળા વિસ્તારોમાં? ધોરાજી, ઉપલેટા, માણાવદર અને કુતિયાણા તાલુકાના આશરે 38 ગામોને તાકીદ કરવામાં આવે છે કે નદીના પટમાં અવરજવર ના કરવામાં આવે। અત્યારે કેટલી આવક છે તે પાણીની હજી ચાલુ છે? 40,000 ક્યુસેક જેટલી આવક ચાલુ છે અને હવે ધીમે ધીમે આવક ઓછી થતી જાય છે। કહી શકાય કે 38 જેટલા ગામો છે તેને એલર્ટ કરી દેવામાં આવે છે। જે આવક છે તે ઓછી થઈ રહી છે, પરંતુ જો વધુ આવક હજી થશે તો હજુ વધુ પાટિયા ખોલવા પડે તેવી પરિસ્થિતિ સર્જાણી છે। તેને લઈને હાલ નીચાણવાળા જે ઘેડ વિસ્તાર છે તમામ વિસ્તારોને હાલ એલર્ટ કરી દેવામાં આવ્યા છે। હરેશ વાલિયા, ગુજરાત ફર્સ્ટ, ધોરાજી।